Okay. થેન્ક યુ સો મચ સિદ્ધાર્થભાઈ. અને બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ. મારો અવાજ આવે છે બરાબર? આવે છે કમ્પ્લીટ. કમ્પ્લીટ છે ને? ઓકે. અને મને થોડુંક પોતાનું ઓછું સંભળાય છે એટલે ઓકે ઓકે, બધાને ગુડ મોર્નિંગ. અને આજનો જે ટોપિક છે વુમન હેલ્થ ઉપર, તો હું થોડુંક એવું વિચારું છું, એટલે જે પ્રમાણે જાણું છું એ પ્રમાણે વુમન હેલ્થને જાણતા પહેલા આપણે વુમન નેચર જાણવો વધારે અગત્યનો છે. કારણ કે વુમન નું કામ છે ને એટલું બધું વર્સાટાઇલ હોય છે, એટલા બધા કામ એક સાથે કરતી હોય છે સ્ત્રી. એ એટલા માટે કરી શકે છે કે ઈશ્વર જયારે બધી જગ્યાએ પહોંચી નતો વળતો ને, ત્યારે એને માનું સર્જન કર્યું, નારીનું સર્જન કર્યું, અને દરેક ઘરમાં એક એક નારીને પ્રસ્થાપિત કરી દીધી માં તરીકે. તો અહીંયા બેઝિકલી કામ આપણું એવું નથી કે માની વેલ્યુ વધારે છે, બાપની વેલ્યુ ઓછી છે. નો, નોટ લાઈક ધેટ. પણ એ પણ હકીકત જ છે કે યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતા. જે ઘરમાં સ્ત્રીઓ, માં હોય, ચાહે બેન હોય, દીકરી હોય, પત્ની હોય, ભાભી હોય, જ્યારે એનું માન સન્માન જળવાય છે ને, ત્યારે એ ઘરમાં હકીકતમાં લક્ષ્મીનો વાસ થાય છે. અને નારી જે પ્રમાણે અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ પહોંચી વળે છે, અને એના લીધે જ આપણને પણ ખબર છે કે દેવીઓના નામ પણ એક કામ પ્રમાણે પડે છે. અન્નપૂર્ણા, ચંડિકા, કાળિકા, સરસ્વતી, લક્ષ્મી. તો જેમ જેમ કાર્ય કરવાના હોય છે એ પ્રમાણે સ્ત્રી પોતાનો રોલ બહુ જ સરસ રીતે ભજવે છે અને ભજવી શકે છે. તો બહેનો, સ્ત્રી સ્ત્રી નું આપણે જો ઇંગ્લિશમાં સ્પેલિંગ જોઈએ ને, વુમન, તો એ WOMAN, વુમન. અને બહુ જેટલા પણ એના વર્ડ છે WOMAN, એના W પ્રમાણે, O પ્રમાણે, M પ્રમાણે, A પ્રમાણે, N પ્રમાણે એનું જેટલું વર્ડિક્ટ કરવું હોય, જેટલા પણ મિનિંગ્સ આપણે કરવા હોય ને, એટલા કરી શકીએ. ને એ બધા જ શબ્દોમાં બહુ સરસ રીતે સ્ત્રી ફિટ થઈ શકે છે. એક શબ્દ એવો નથી કે જ્યાં સ્ત્રી ફિટ ના થતી હોય. બધા મારી સાથે સહમત હશે. બીજું, સેશન ચાલુ કરતા પહેલા થોડુંક હું એક કહીશ કે આજે આજે સ્ત્રી વિષય છે ને, સ્ત્રી ઉપરનો વિષય, એ બહુ જ મોટો છે અને ગહન છે, અને જેનું અધ્યયન કરવું પડે. એના વિશે વાત ના થાય, એનું અધ્યયન, ચિંતન અને મનન કરવું જોઈએ, તો આપણે સ્ત્રીને સમજી શકીએ. જો કે આમ તો સેન્ટેન્સ ખોટું છે કે ખુદ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જો સ્ત્રીને નથી સમજી શક્યા, તો આજકાલના પુરુષની કોઈ વિસાત નથી કે સ્ત્રીને સમજી શકે. રાઈટ? બધા સહમત હોય તો થમ્સ કરજો. તો કહેવાનો મતલબ છે કે એટલા જ માટે કહ્યું છે કે સ્ત્રીને સમજવાની કોશિશ કોઈ દિવસ ના કરો. સ્ત્રીને માત્ર પ્રેમ, માન, સન્માન, એડિફિકેશન એનું કરો, એટલે તમારા બધા જ પાસા પોબારા. સ્ત્રીને આટલું જ જોઈએ છે. એના માટે કોઈક જ સારું બોલે, એના વખાણ કરે, એને પ્રેમ કરે. પ્રેમ કરીને મતલબ એનો તિરસ્કાર ના કરે, એને ધુતકારે નહીં, એને પગની એડી ના આપે. ઘણા બધા કાસ્ટમાં આપણે જોઈએ છીએ સ્ત્રીઓની શું વેલ્યુ હોય છે. આપણે કોઈ પર્ટિક્યુલર કાસ્ટ, જાતિ, નાતિ, જ્ઞાતિ, ધર્મ એના ઉપર આજે ચર્ચા નથી કરતા. આપણે ચર્ચા કરીએ છીએ સમસ્ત સ્ત્રી જાતિ માટે. એ કોઈ પણ હોય, અમેરિકાની હોય, ઓસ્ટ્રેલિયાની હોય, ઇંગ્લેન્ડની હોય, કે ભારત દેશની હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ સ્ત્રી માત્રની આપણે આજે વાત કરીએ છીએ. એટલે મહેરબાની કરી, કદાચ હું વાતોના વહેણમાં કદાચ કાંક એવું કહું અને કોકને એમ થાય કે આ મને રિલેટ કરે છે એટલે મને કીધું, તો પ્લીઝ અત્યારથી માફી માંગુ છું. ટોપિકને સંપૂર્ણ રીતે જનરલાઇઝ રાખજો, પર્સનલાઇઝ ના રાખશો પ્લીઝ. થેન્ક યુ. तो जैसे कि
મને જે 5 શબ્દો એકદમ પરફેક્ટ લાગ્યા છે વુમન માટે, કે ભાઈ ડબલ્યુ એટલે વર્કોહોલિક. તમે જુઓ બહેનો સતત કંઈક ને કંઈક કામ તો કરતી જ હોય, જે કામ ના હોય ને એના કબાટો ખોલીને બેસી જાય, પણ એ નવરી ના બેસે જો સંપૂર્ણપણે હાઉસવાઈફ છે તો. અને જો વર્કિંગ વુમન છે તો પછી એના માટે તો કોઈ પૂછવાનો કે વિચારવાનો સવાલ જ નથી. ઓ ઓર્ગેનાઇઝડ હોય, બહેનોનું કામ એટલું ઓર્ગેનાઇઝડ હોય કે તમે ક્યાંક બહાર ગયા હોય ઘરમાં કઈ વસ્તુ ના મળે ને તો બેન તરત જ કહેશે કે પેલું કબાટ ખોલ, ડાબા હાથની પેલી છાજલી છે ને એમાં મારી સાડી થપ્પા નીચે આ વસ્તુ મૂકેલી. પરફેક્ટ ઓર્ગેનાઇઝેશન એની પાસે હોય. કોઈ પણ ઘરની નહીં, પોતાના બાળકો, પોતાના પતિના પણ કોઈ પણ કપડા હોય, કોઈ પણ વસ્તુઓ હોય કે જે એને સાચવીને મૂકવાની છે, જે પોતાને વાપરનારને કદાચ ખબર ના હોય કે મેં ક્યાં મૂકી છે. બાળકોના પુસ્તકો છે, ચોપડીઓ છે, મોબાઈલ નું ચાર્જર છે, પટ્ટો છે, મોજા છે, એટલી બધી વસ્તુઓ છે તમે ગણાવો ને તો એના ઉપર જ આખો દિવસે નીકળી જાય. રાઈટ? તો બહુ જ ઓર્ગેનાઇઝડ હોય છે. એમ ફોર મેનેજમેન્ટ. હવે આપણને ઓર્ગેનાઇઝ અને મેનેજમેન્ટમાં શું ફરક? ઓર્ગેનાઇઝમાં મેં કહ્યું ને એમ બધું સુવ્યવસ્થિત જગ્યાએ મૂકેલું હોય, પણ મેનેજમેન્ટ એટલે કયા સમયે શું કરવાનું છે, મારો વર કેટલા વાગે જશે, મારા છોકરા કેટલા વાગે જશે, ટિફિન કેટલા વાગે બનાવવાનું છે, બા દાદા પૂજન તારે શું કરવાનું છે, એ બધું જે એને ટાઈમ સાથે ગોઠવવાનું છે. કામ વાળી એટલા વાગે આવશે, પેલા મારે આટલું કામ તૈયાર કરીને એને આપી દેવાનું છે. કામ વાળી આવે પછી કપડા વીણવા બેસે ને ધોવા માટે આપે, એવું ના હોય એનું કામ. એકદમ મેનેજમેન્ટ એનું પરફેક્ટ હોય. અને એટલે જ સમયસર પતિને અને બાળકોને ભણવા માટે કે નોકરી કરવા માટે રવાના કરી શકે છે ટાઈમ ટુ ટાઈમ. એ ફોર એક્ટિવ, ઓલવેઝ એક્ટિવ હોય. બીજા બધાના માટે એની પાસે સમય હોય, બીજા બધાનું કામ કરવા એ દોડ કરતી હોય, કુંદેડીની જેમ ઘરમાં આખો દિવસ અહીંથી થઈને આ રૂમમાંથી પેલા રૂમમાં દોડ કરતી હોય, પણ ખાલી એની પાસે સમય કોના માટે ના હોય? પોતાની જાત માટે. પોતાને કરવું હોય, ચાય સવારની કાઢીને મૂકેલી હોય ને તો એને 2 વખત ગરમ કરીને પીએ. સરખો સવારના પરમાં ઉઠીને ચા નાસ્તો ના કરે, ચા નો કપ લઈને ફરતી જાય અને પછી ક્યાંક મુકાઈ ગયો તો કશો વાંધો નહીં, નથી પીવી ચા, ચાલશે. તો એને પોતાના માટે બિલકુલ સમય હોતો નથી. અને 5મો પોઈન્ટ એન, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, નર્ચરિંગ નેચર. એનો બેઝિક સ્વભાવ જ છે નર્ચર કરવું. મેં કહ્યું ને ભગવાન જયારે બધે પહોંચી વળે એમ નતો ત્યારે એને ભગવાને નારીનું માનું સર્જન કર્યું કે ભાઈ દરેક જણના ઘરની સમસ્યાઓ અને તકલીફોને બધાને હું કેવી રીતે હેન્ડલ કરીશ, એટલા માટે સ્ત્રીનું સર્જન કર્યું. તો એનું બેઝિક નેચર છે નર્ચરિંગ, માવજત કરવું, જતન કરવું, પોષણ કરવું. બરાબર? હવે એ બધી જ રીતે હોય, એમાં સંસ્કારની દ્રષ્ટિએ કે ખવડાવવું પીવડાવવું કે તમે જે ગણો તે બધી જ જાતનું નર્ચરિંગ કરવું, લોકોના સ્વભાવને સાચવવા, લોકોના સ્વભાવને અનુરૂપ થઈને કામ કરવું. એવું નહીં કે સામેવાળાને સુધારવાનો, પણ પોતે એને અનુરૂપ થઈ જાય. ઘણા કે ના બા મારા ઘરવાળાને તો બહુ જ ગુસ્સો આવી જાય, એને કઈ કહેવાય જ નહીં મારાથી, એટલે કશું બોલે જ નહીં. ત્યારથી જ એની સમજી જાય કે ભાઈ આ અહીંયા આમ જ છે, અમે બોલવાનું કોઈ બી સાથે માથા પાછળ કોઈ મતલબ જ નથી, એટલે પોતે એ પ્રમાણે અનુરૂપ થઈ જાય છે. તો કહેવાનો મતલબ, પણ એ નર્ચરિંગ બધાનું કરે છે, પણ ખાલી નિગ્લેક્ટ પોતાની જાતને કરે છે, ઓન સેલ્ફને કરે છે. અને એવું નથી કે કોઈ એક જ જગ્યાએ, ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, સુવા કરવામાં, કામ કરવામાં, સૌથી પહેલું કામ શરૂ કરે ને સૌથી છેલ્લું કામ, બધા પોતપોતાના રૂમમાં જઈને સુઈ ગયા હોય ત્યારે ભાઈ છેલ્લે 11 વાગે રસોડો ચૂલો ચાકો બધો પૂરો કરી કમ્પ્લીટ કરી અને પછી સુવા જાય. બધા ખાઈ લે પછી ખાય. એમાં બધાએ જો ખાઈ લીધું અને રોટલી એક જ વધી છે તો ચાલશે કરીને ખાઈ લે એક જ રોટલી, પણ એવું નહીં કે પોતાના માટે ઉભી થઈને 2 ભાખરી કરી લે, 2 રોટલી કરી. રાઈટ? બધી બહેનોને ખબર જ છે આ બધી વસ્તુ, એમાં હું કોઈ નવું નથી કહેતી. પણ આ હું આજે એટલા માટે કહું છું કે આ બધી વસ્તુઓની ઘણી વખત ભાઈઓને ખબર નથી, અને ભાઈઓએ આ વસ્તુ ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે ભાઈ બધા ઘરની પાછળ જયારે બાઈ મારી દોડ કરે છે તો એના પોતાના હેલ્થના કેર માટે, એના પોતાની ટેક કેર કરવા માટે અગર એ ઇન્ટરેસ્ટેડ નથી, કે એની પાસે સમય નથી, કે મોટિવેટેડ નથી, કારણ કે પોતાની જાતની ધ્યાન રાખવું ને એના માટે પણ એક બહુ મોટા મોટિવેશનની જરૂર પડે. કેમ? કારણ કે ઘણી વખત છે ને મેં સાંભળ્યું છે
ઘણી બહેનોને પૂછીએ ને માંદા પડવાનું કેવું, બેન માંદા પડવાની ફુરસદ જ ક્યાં છે? માંદા પડવાનું આપણને પોસાય જ નહીં. સાંભળેલું છે? ઘણી બહેનો બોલે છે આ વસ્તુ કે જો હું માંદી પડી ને એક જ દાડો તો ઘરમાં કોઈ ચાનો પ્યાલો પણ બનાવીને પી શકે નહીં, મને પીવડાવી શકે નહીં. એટલે મને માંદા પડવાનું પોસાય એવું નથી. તો તમે સમજો કે બહેનોના માથે કેટલી જવાબદારી છે. હવે મેં કહ્યું ને એમ સ્ત્રી વિશે સમજવું, બોલવું એ બધાના માટે છે ને બહુ બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું જરૂરી છે. અને બહેનોના જીવનમાં એટલા બધા ફેઝ આવે છે કે ત્યારથી જ એની સ્ટ્રગલ ચાલુ થઈ જાય. સૌથી પહેલા તો વિચાર કરો કે જન્મથી. હવેનો જમાનો બદલાઈ ગયો છે. હવે એક દીકરી હોય તો પણ લોકો ખુશ છે કે ના મારે એક દીકરી છે બહુ થઈ ગયો, મારો દીકરો નથી જોઈ. પણ પહેલાનો જમાનો આવો નહોતો. પહેલેથી જન્મની સાથે જ સ્ત્રીને સ્ટ્રેસ મળતો હતો. પહેલા તો જન્મવા જ નતા દેતા. એ તો બહુ બાવા આદમના જમાનાની વાત થઈ ગઈ. પણ આ એક સ્ટાર્ટિંગ ફેઝ બતાવું છું. ઘણી વખત એવું પણ થતું હતું કે ચલો સ્ત્રીની ભ્રૂણ હત્યા નથી થતી, પણ એને એટલું માન, સન્માન, પ્રેમ પણ નહોતો મળતો. ઘરમાં પુત્ર આગમનની જેટલી ખુશાલી હોય એટલી પુત્રી આગમનની ખુશાલી નથી થતી. હજી ઘણી જગ્યાએ જોઈએ છીએ. અને બહેનોને પગની જૂતી સમાજ સમજનારો વર્ગ બહુ ઘણો મોટો છે. એમાં અભણથી માંડીને ભણેલા ગણેલા જેને કહેવાય ને કે બેરિસ્ટર રેન્કના ગણો કે આઈએસએસ રેન્કના ગણો કે એવા લોકોના ઘરોમાં પણ જોયેલું છે કે બહેનોના અવાજને કોઈ પણ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. રાધર બહેનોનો કોઈ અવાજ ઉઠતો જ નથી. બહુ બધી જગ્યાએ જોયેલું છે. જે લોકોને ખબર છે એ લોકો સંમત થશે. તો જન્મથી પણ ઘણી વખત એને નિગ્લેક્શન મળે છે, બધું થાય છે. એના પછી આવે છે બાલ્યાવસ્થા. બાલ્યાવસ્થામાં પણ બહુ જ અન્યાયનો ભોગ બનવો પડે છે. એમાં પણ જો સાથે મેલ ચાઇલ્ડ હોય, બ્રધર હોય, નાનો કે મોટો, તો પણ એને જ સાંભળવું પડે. મોટો ભાઈ છે ખબર નથી પડતી એને આપી દે. નાનો ભાઈ હોય તો આવડી મોટી થઈ રડાઈ જાય, ખબર નથી પડતી નાના ભાઈને રડાવે છે. એવરી ટાઈમ બાલ્યાવસ્થા પણ એની આમ મેણા ટોણા ટોક રોક આમ કર આમ ના કર, આમ કર આમ ના કર, એની પાછળ જ એની બાલ્યાવસ્થા પણ જાય છે. હવે તમે સમજો, હું નેચર જે સમજાવવાનો પ્રયત્ન કરી છું એના બીજ ક્યાંથી રોપાય છે. બહેનોને જે કોઈ પણ શારીરિક સમસ્યાઓ થાય છે એ શારીરિક સમસ્યાઓ એના યુવાન થયા પછી, પીરિયડ્સમાં આવવાનું ચાલુ થયા પછી, એ અમુક સર્ટન એજ પછી, મેરેજ પછી, બાળકો પછી થાય છે એ જરૂરી નથી. એના બીજ બાળકી જયારે હોય છે, સ્ત્રી બાળકી સ્વરૂપે હોય છે, બાલ્યાવસ્થામાં હોય છે, ત્યારથી એના બીજ રોપાય છે. ત્યારથી એના મગજમાં ચાકીઓ ફિટ થવા માંડે છે. મારે બધું ભય માટે જ કરવાનું, મારે પોતાને કશું સુખ નહીં કરવાના, મારે પોતાને બધી પાબંદીઓ, ભય બધું કરે તો ચાલે, ભય આખો દાડો શેરીમાં રખડ્યા કરે ચાલે, મારે ઘરની અંદર જ રમવાનું, આંગણામાં જ રમવાનું. આ બધી પાબંદીઓ જે ધીમે 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 એના માથા ઉપર લોડ થાય છે ને, પછી શું થાય, બાલ્યાવસ્થા પછી મુગ્ધાવસ્થામાં આવે. એટલે એના મગજમાં હજારો પ્રશ્નો હોય. એ સૌથી પહેલા કોને પૂછે? માતાને પૂછે. માતાને જેવું પૂછે ને કે ભાઈ આવું કેમ મમ્મી, ભાઈ છે અને હું છું, બંને તમારા બાળકો જ છીએ, મારી સાથે કેમ તમે આવું કરો છો? મને કેમ આવું નથી કરવા દેતા? મને કેમ આવું જ કરવાનું કહો છો? ત્યાં આગળ જો સમજુ માતા હોય તો સમજણ પાડે, પણ એ પણ એ જ ફેઝમાંથી આવી છે તો શું સલાહ આપશે? એવું જ હોય, તને ખબર ના પડે, શાંતિ રાખ, તને કહીએ એટલું કર. એટલે શું થયું? એના અવાજને રૂંધવામાં આવે. એના અવાજ તમે સમજી શકતા હશો. થોડુંક મને કંઈક લખતા રહેજો, મને ખબર પડે કે ભાઈ વિષય ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યો છે કે ટુ ધ પોઈન્ટ વાત કરી. તો એ પ્રમાણે એના અવાજને ત્યારથી જ રૂંધવામાં આવે છે. રાઈટ? હવે એના પછી બાલ્યાવસ્થા પછી એ જે મુગ્ધાવસ્થાના જે પ્રશ્નો છે, અમુક અવયવો અંગો ના વિકાસ સાથેના પણ એના મગજમાં પ્રશ્નો આવે છે. પણ જ્યારે એને પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત આવી રીતે જ્યારે એને બોલતી બંધ કરવામાં આવે, એની જિજ્ઞાસાને સંતોષવામાં નથી આવતી, પછી એ શું કરે?
બાહ્ય જગત સાથે તરુણાવસ્થામાં પ્રવેશ્યા પછી આ બધાના પ્રશ્નોના જવાબ મેળવવા માટે એ બહાર સખી સહેલીઓ બેનપણીઓ અને હવે તો ગૂગલ બાપા જિંદાબાદ, તમે માંગો એ વસ્તુ તમને મળી જાય છે વિધાઉટ એની રિસ્ટ્રિક્શન, વિધાઉટ એની રોકટોક, વિધાઉટ એની ફિલ્ટરેશન કે ભાઈ આ કઈ ઉંમરનું વ્યક્તિ જોઈ રહ્યું છે, એના માટે એના મેન્ટલ લેવલ માટે આ કેટલું સારું છે ખોટું છે એને સમજવાની આ ઉંમરે જરૂર છે નથી, એ કસ્તી વગર તમને અત્યારે બધું મળી જાય છે. અને એટલે તરુણાવસ્થામાં આવ્યા પછી એને બાય હુક ઓર ક્રુક એના પ્રશ્નોના જવાબ જોઈએ છે. અને એમાં પછી શું થાય, જેમ વિષયથી આપણે ઘણી વખત ફંટાઈ જઈએ એમ બાળકીઓ વિષયથી ફંટાઈ જાય અને પછી દુનિયાવી પ્રલોભનોમાં, દુનિયાવી અન્ય એક્ટિવિટીઓમાં એને રસ વધારે જાગૃત થાય. એટલે ધીમે ધીમે એની ભણવાની, એની કરિયરની કે ફેમિલીથી પણ ઇવન ધીમે 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 એ ઇન્ટ્રોવર્ટ થતી જાય. માતા બાપ પિતાને એમ થાય સારું થયું, ચલો શાંત થઈ ગયું, હવે એને ખબર પડી ગઈ હશે એટલે એમ કે હવે બહુ કચકચ નથી કરતી, પહેલા બહુ પ્રશ્ન પૂછતી હતી, માથું દુખાતું હતું, શું જવાબ આપવાનો ખબર ના પડે આપણને એવું કે, પણ હવે એ એની જાતે જવાબો શોધતી થઈ જાય છે. રાઈટ? તો એ તરુણાવસ્થા, એ દરમિયાનમાં એ પ્યુબર્ટીમાં પણ આવે, પ્યુબર્ટી એજમાં આવે, એટલે કે જ્યાં એને પીરિયડ આવવાના શરૂ થાય છે. રાઈટ? હવે જયારે પીરિયડ આવવાના શરૂ થાય ને, તો પહેલાના જમાનામાં જયારે છોકરી 8મા 10મા 11મા ધોરણમાં હોય ને ત્યાં સુધીમાં છોકરીઓ પીરિયડ્સમાં થતી હતી. હવે તમે બિલીવ નહીં કરો, 9-10 વર્ષની છોકરીઓ કાં તો 6ઠા 7મા 8મામાં ભણતી છોકરીઓ પીરિયડ્સમાં આવે છે. હવે તમે વિચારો તો કેમ આવું થાય છે? એનું કારણ છે આ તરુણાવસ્થામાં એને જે પ્રશ્નોના જવાબ નથી મળેલા એ જવાબો શોધવા માટે એને જે મીડિયાનો ઉપયોગ કરેલો છે એ મીડિયાએ એના મગજમાં જે પણ વસ્તુ કરેલી છે એ વસ્તુ, એ વિચારો, એ આવેગ, શારીરિક અને માનસિક આવેગો, એની આ જે બે અવસ્થા, બુદ્ધાવસ્થા, તરુણાવસ્થા અને યુવાવસ્થા, આ 3 અવસ્થાઓની વચ્ચે જે કંઈ પણ કેઓસ એના મગજમાં જન્મ્યો છે ફેમિલી માટે, ઘણી વખત તો એટલું બધું બિહામણું ચિત્ર એના મગજમાં પીરિયડ્સ માટે નાખવામાં આવે છે કે એને એમ થઈ જાય કે અરે એ ભગવાન તે મને છોકરી કેમ બનાવી છે, મારે આવું બધું કરવું પડશે. એટલે પોતે સ્ત્રી હોવાના એક હીનતાનો ભાવ આવે છે, હીનપત અનુભવે છે છોકરી કે હવે ભગવાન, હવે મેં બૈરાનો અવતાર લીધો, મારે આવું જ બધું કરવાનું, મારી જિંદગી આમાં જ કરવાની ખાલી. એટલે એ ત્યાંથી જ એની નાસીપાસ ડિપ્રેશન સ્ટાર્ટ થઈ જાય છે. રાઈટ? હવે યુવાવસ્થામાં પીરિયડ્સ નું બધું આવી ગયું પછી ધીમે ધીમે શું થાય, બગાવત આવે. તમે તમારા નાનપણથી આવું જ કર્યું છે, તમને તો મારી પડી જ નથી, હું તો તમારી છોકરી જ નથી, આમ નથી તેમ નથી, અને એ બધો આક્રોશ શરીરમાં રોગો રૂપે, બહુ જ પિમ્પલ હોય તો હું તમને થોડાક જેને કહેવાય ને સાયકોલોજીકલ વસ્તુઓ પણ હું તમને બતાડીશ. કારણ કે આપણને ખબર જ છે ગટ હેલ્થ તો મારે વચ્ચે આવે ને આવે બાય ડિફોલ્ટ આવે. રાઈટ? તો જો ગટ હેલ્થ પણ સારી ના હોય, ખાવા પીવામાં છોકરી ધ્યાન ના આપતી હોય, માનું કયું સાંભળતી ના હોય એટલે પણ માં સાત્વિક અને શુદ્ધ ભોજન ખવડાવતી હોય કે ભાઈ જેથી કરીને એને બહુ એક્સાઇટમેન્ટ અગ્રેસન આવતું હોય તો બહુ તીખા અથાણા, તીખું તળેલું એવું બધું ખાવાનું ના પાડે, પિમ્પલ્સ બહુ આવતા હોય તો એને ના પાડે, પણ એને એમ થાય મારે કેમ નહીં ખાવાનું, હું તો ખાઈશ જ, જે થાય તે કરી લે જાતે. એટલે આ બગાવતની સાથે અંદરનો આક્રોશ, અંદરનો ગુસ્સો અને એક સ્ત્રી સહજ ઈર્ષ્યા, ભાઈને આ બધું કરવાનું મારે નહીં કરવાનું, ભાઈને આ બધું કરવાનું મારે નહીં કરવાનું. તો આ બધું જે બહાર નીકળે છે એના લીધે પીરિયડ ઇરેગ્યુલર, બહુ વહેલા આવી જવા. કારણ કે મેં કહું ને કે જે ના જોવાની વસ્તુઓ, જે નોલેજ જે ઉંમરમાં નથી લેવાનું, એ જયારે લેવામાં આવી જાય ત્યારે શારીરિક આવેગો પણ વધે છે, માનસિક આવેગો પણ વધે, અને આ બંને આવેગો એક સાથે વધે એટલે એના પરિણામો બહુ જ ફેટલ જ આવે. બેનો પછી જ્યાંથી થોડીક પણ સિમ્પથી મળે, જ્યાંથી થોડીક પણ પ્રેમ મળે, એટલીસ્ટ જ્યાં એને કોઈક સાંભળનાર મળે, કારણ કે મેં કહ્યું બચપણથી એને બોલતી અટકાવવામાં આવી છે.
એટલે જ્યાં એ પોતાની જાતને એક્સપ્રેસ કરવા જાય અને ત્યાં હા બકા હો સાચી વાત છે, હા હા સાચી વાત છે, મારી સાથે આવું જ થાય, એટલે એ બેનપણી એની ખાસ બેનપણી થઈ જાય. કેમ? આ બેન હરખી, આપણે બે સરખી. બરાબર. તો આ બધી વસ્તુઓની સાથે એને સૌથી પહેલા તો પિમ્પલ અને આ બધું રેશિસ પડી જવું, એ બધું જે થાય છે ને, એ બધો આંતરિક ગુસ્સો. થાઇરોઇડ, થાઇરોઇડ શું છે? ગ્લેન્ડ, આપણી થાઇમસ ગ્લેન્ડ, અભિવ્યક્તિ. અને તમારા માટે એને ખાસ એને કહીએ ને તો પ્રતિકાર, રોગ પ્રતિકાર શક્તિ અને પોતાના કોન્ફિડન્સ ને આત્મવિશ્વાસ માટેની પોતાના સન્માન માટેની પ્રતિકાર શક્તિ. કે મારી સાથે આવું થાય છે, મારે સહન કરવું જ નથી, હું શું કરવા સહન કરું? પણ જેટલી વખત એને દબાવવામાં આવી છે, એને બોલતી અટકાવવામાં આવી છે, એની જાતને એક્સપ્રેસ કરતી અટકાવવામાં આવી છે, તો ગળું એક અભિવ્યક્તિનો માર્ગ છે. તમે જેટલું સારું ને સુંદર બોલી શકો છો, એનો મતલબ છે કે તમારા ઉપર બોલવા ઉપર બચપણમાં કોઈ રોકટોક નથી થઈ. તમને ફૂલ રીતે ખીલવા દેવામાં આવ્યા છે, તમારા બધા જ પ્રશ્નોના તમને જવાબ મળ્યા છે. ત્યારે તમે તમારું વાંચન પણ સારું છે સાથે, ત્યારે એ સરસ રીતે તમે અભિવ્યક્ત કરી શકો છો. બીજું, વારંવાર થાઇરોઇડ નો મેઇન સાયકોલોજીકલ કોન્સેપ્ટ એ જ છે કે નીચા પાડવું, લોકો દ્વારા વ્યક્તિને નીચી પાડવી, વારંવાર જાહેરમાં એનું અપમાન થવું. નીચી પાડવી એટલે એ ડોબી તને કઈ ખબર નહીં પડે, ચાલ જા, બુદ્ધિ વગરની જ છે ને, ભાન નથી પડતું, આમ છે તેમ છે, એવા એવા શબ્દો બોલે લોકો કે આપણને થાય કે કેમ આવું કરે છે. તો મારે જે કઈ કરવું છે એ વ્યક્તિ કરી નથી શકતી. બરાબર. મારો વારો ક્યારે આવશે? મારે મારું ધાર્યું કરવું હોય તો એ હું ક્યારે કરી શકીશ? એટલે આપણે કે ને, મા બાપ ને ઘરે હોય તારે માતા પિતાનું સાંભળવાનું, એ તમારી અપલાઈન, એ કે તમારે કરવાનું, તમારું ધાર્યું કશું ચાલે નહીં. પછી શાળામાં જતા થાવ, કોલેજમાં જતા થાવ, ત્યાં પ્રાધ્યાપકો હોય, ટીચર્સ હોય, એ લોકો તમને ડોમિનન્ટ થાય તમારા ઉપર. એના પછી મેરેજ થાય એટલે ઘરમાં પતિદેવનું રાજ આવે. ઓબ્વિયસ વાત છે. એટલે તમે એ કે એની અંદરમાં તમારે કામ કરવાનું. એના પછી જેમ આગળ વધતા જાઓ એટલે પછી પુત્ર આવે, તમે પુત્રના આશ્રય રહેવાનું ચાલુ થાય તમારું. તમે આશ્રિતમાં આવી જાઓ એટલે પછી પુત્ર કે એ પ્રમાણે કરવાનું, પુત્ર કે તારે આમ કરવાનું, પુત્ર કે તારે આમ કરવાનું, પુત્ર કે એ પ્રમાણે કરવાનું. એટલે એ પ્રશ્ન આવે બહેનોને કે ભાઈ મારે મારું ધાર્યું ક્યારે કરવાનું? બધા કે મારે કરવાનું, બધાના માટે જ મારે કરવાનું, મારે મારા પોતાના માટે ક્યારે કરવાનું? રાઈટ. તો આ મેઇન કન્સેપ્ટ છે થાઇરોઇડ નો. પોતાની જાતને અભિવ્યક્ત નહીં કરી શકે. એનો એક જ રેમેડી બતાવશું. દરેક બહેનો રોજ જે 5 વખત શાંતિથી પોતાના આ થ્રોટ ચક્ર ઉપર હાથ મૂકીને એટલું જ બોલે, 5 વખત સેન્ટેન્સ બોલવાનું, હું મારી જાતને પ્રેમપૂર્વક અભિવ્યક્ત કરી શકું છું. એક જ સેન્ટેન્સ ઓનલી. સવારમાં ઉઠતામાં, રાત્રે સૂતી વખતે, બપોરે પણ નવરા પડો, જયારે તમને એમ થાય મારે કોકની સાથે વાત કરવાની છે, પ્લાન બતાવવા જવું છે, અહીંયા આગળ હાથ મૂકો થ્રોટ ચક્ર ઉપર. થેન્ક યુ ગોડ, હું મારી જાતને બહુ જ સરળતાથી, સહજતાથી, સ્વસ્થતા સાથે અભિવ્યક્ત, જે તમારે ઇન્ગ્રેડિયન્ટ અંદર નાખવા હોય, આદુ મરચા લસણ કોથમીર ધાણા લીંબુ, એ તમે નાખી શકો છો, પણ એ પોઝિટિવ વર્ડ હોવા જોઈએ. બરાબર છે. એવી રીતે ઘણી બધી વસ્તુઓ છે. પીસીઓડી, એ બધાના મનોવૈજ્ઞાનિક કારણો એટલા બધા છે, જ્યાં જરૂર આવશે ને ત્યાં હું તમને કહેતી રહીશ. તો આ થઈ યુવાવસ્થા, મેરેજ થઈને આવે છે ઘરે. એ પછી મોટામાં મોટો પ્રશ્ન આવે છે પ્રૌઢાવસ્થા. હવે આ અવસ્થા છે ને, એમાં મેનોપોઝ ચાલુ થાય. હવે તમે બહેનોને લગતા પ્રશ્ન જોશો ને, બધા બેનથી જ ચાલુ થશે. મેન્સ્ટ્રુઅલ સાયકલ, મેનોપોઝ, ઘણા બધા છે. અત્યારે હું 2 કહું છું જેના પર હું વાત કરવાની. મેન અપોઝ, બહેનો પુરુષ પોતાના પુરુષથી નહીં, પુરુષ જાતિથી વિમુખ થવા માંડે છે. કેમ? સાયકોલોજીકલી તમે સમજ્યા છે? જે સ્ત્રીએ આખી જિંદગી પોતાના ઘર પરિવાર પાછળ ખર્ચી નાખી, ઘસી કાઢી, એના પગના હાંધા ઘસાઈ ગયા, શરીર બેડોળ થઈ ગયું, વજન વધી ગયું, મોઢા ઉપર કરચલીઓ આવવા માંડી, મોઢા પર કોઈ નૂર ના રહ્યું. કેમ? પોતાની જાત માટે તેને કશી કેર કરી જ નથી, પોતાના માટે તેને સમય જ નતો. એને એમ થયું બધા ખુશ તો હું ખુશ, મારું ઘર ખુશ તો હું ખુશ. ભલે કોઈ 2 શબ્દ સારા નથી બોલ્યું, તો પણ એને એમ કે બસ મેં મારું કામ કર્યું એનો સંતોષ છે એને. તો આ બધા કારણોને કારણે પછી પછી શું થાય? પારેવડા મોટા થઈ ગયા.
પક્ષીઓ પોતપોતાના માળાઓમાં સેટ થઈ ગયા. અને જ્યારે યુવાવસ્થામાં કરિયર બનાવતી વખતે પતિદેવને પત્નીની જે હૂંફ અને સપોર્ટ જોઈતો હતો, મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી, એ સપોર્ટ આપવામાં બેન ક્યાંક ને ક્યાંક કાચી પડે. બરાબર સાંભળજો, બહુ જ નાની વસ્તુ છે પણ બહુ જ મોટી વસ્તુ બને છે એનાથી જીવનમાં. કે ભાઈ જયારે માણસ થાકીને કરીને આવે ત્યારે તમે તમારી રામલીલા ચાલુ કરી દો, અને આમ કર્યું, ટીન્યાએ આમ કર્યું, ટીંકીએ આમ કર્યું, પૂછડું કર્યું, બાએ આજે તો આમ કર્યું ને તમારી બુને આમ કર્યું ને. હવે એ વખતે એને આ બધી વસ્તુ કહેવાની જરૂર નથી હોતી. રાત્રે પથારીમાં પડો તારે પણ ટીક 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 ચાલુ હોય. પેલો બચારો માણસ આખો દિવસનો થાકીને ત્યાં થઈને આવ્યો છે, એને જરીક માથે હાથ ફેરવવાની વાત છે કે એની બે વાત સાંભળ, તમારે કેવું રહ્યું ઓફિસમાં, સાહેબ સાથે કેવું રહ્યું, આમ કેમ થયું, એ બધી વાત પૂછવાના બદલે તમારી સમજણ પ્રમાણે આપણી આ બધી ચીક 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 ચાલુ થઈ જાય. એટલે ભય બિચારા પછી થાકીને કંટાળીને કોઈ અપેક્ષાઓ રાખ્યા વગર કે ભાઈ હું પણ પૈસા કમાવાનું મશીન છું એમ કરીને એ માત્ર કેરિયર પાછળ પડી જાય છે. હવે થાય શું? પ્રૌઢાવસ્થા આવી, છોકરાઓ પોતપોતાની રીતે સેટ થઈ ગયા. હવે કહેવા જાવ, મમ્મી તને ખબર ના પડે, તું ના બોલીશ, રેવા દે, બેસી જાય. અત્યાર સુધી આટલી બધી સમજણ પાડી, આટલી બધી સમજણ આપી, આટલી બધી રીતે તમને ટ્રેન કર્યા, તમારી પાછળ ગતિ, તમને આ હોદ્દા પહોંચતા કરે, એને જયારે તમે તું છોટા યાર લમણા ના લઈશ. મોબાઈલમાં કઈ કશું કરવું છે, નવું નવું શીખી રહી છે, પોતાના જાત માટે સમય કાઢી રહી છે, એને લોગિન થતા નથી આવડતું, ઝૂમ ખોલતા નથી આવડતું. કેટલા યુવાન છોકરાઓ છે, માથા પર હાથ મૂકીને કહેજો કે તમે તમારી મમ્મી સાથે સૌથી પહેલી વખત આવી રીતે વાત ના કરી હોય, મને કહેવાની જરૂર નથી. થિંક અબાઉટ યોરસેલ્ફ. ઘણા છોકરાઓ છે માતાની સાથે આવી રીતે બિહેવ કરે છે, કારણ કે એમને જે જોઈતું હતું એ લોકો માતા પિતાની ફરજ સમજે છે. અને એટલી હદ સુધી તો મેં બાળકોના મોઢે સાંભળેલું છે, બાળકો એવું કે છે તો જન્મ આપ્યો તો તમે કર્યું એમાં શું ધાડ મારી, બરાબર. અને આ બધાના લીધે પ્રૌઢાવસ્થામાં પછી પતિદેવની પાસે પણ સમય હોતો નથી, કારણ કે એ પણ હવે એક રિલેશનમાં ભલે સાથે રહે છે પણ જે આત્મીયતા, જે શું કહેવાય, હમદર્દી, કે જે પોતાપણું, એકબીજાની સાથેનું ખાસ પોતાપણું, કે ભાઈ આ મારું માણસ છે, હું એને જે કહીશ તે સાંભળશે, કે મારી પત્ની છે, સમજે બધું. જો મેં કહ્યું ને એમ, પત્નીને સમજવાની કોશિશ ના કરવી, એને પ્રેમ ને સન્માન આપવું. એવી જ રીતે પતિને તમે પ્રેમ નહીં આપો ને તો ચાલશે. એને કઈ જરૂર નથી કે દરેક જણાને ખાલી બસ ફિઝિકલ એટેચમેન્ટ કે લવલા લવલી કરો એ ગમે, એને ઉલટાનું નથી ગમતું એવું બધું. પણ એને તમે સમજો, એની પરિસ્થિતિને સમજો કે ભાઈ તમે જયારે માતા તમારી સાસુ પત્ની ફરિયાદ કરો છો તો એની મેન્ટાલિટી સમજો કે એની પણ એ માં છે, જન્મ આપ્યો છે, આટલો મોટો કર્યો છે, આ લેવલે પહોંચાડ્યો છે, અને પછી તમે 2 વર્ષમાં 3 વર્ષમાં આવી અને એની માતા પ્રત્યે તમે ફરિયાદ કરો તો એ પુરુષ નહીં માતાને કશું કહી શકે, ના પત્નીને કશું કહી શકે. અને જયારે એ કશું નથી બોલતો ને ત્યારે તમે સમજો કે એ ત્રિશંકુ છે, નથી જમીન ઉપર કે નથી ધરતી ઉપર, એ વચ્ચે લટકી રહ્યો છે લોલકની જેમ. જે આપણા ભારી સાહેબ હંમેશા મિડલ મેન ની વાત કરે છે ને, એવી રીતે બચારો મિડલ મેન બની જાય છે, રાઈટ. તો આ બધી વસ્તુઓના લીધે બંને જણા વચ્ચેનું જે અંતર વધે છે, અને બેન પછી એ વખતે એકદમ ડિપ્રેશનમાં આવી જાય. બધા પછી કે તું દવાખાને જઈ આવી ને, તું દવાખાને જઈ આવી ને. પણ એ વખત કોઈ એમ ના કે ચાલ મમ્મી આજે મેં તારી એપોઇન્ટમેન્ટ લીધી છે અને તને આટલું બધું મૂડ સ્વિંગ ને બધું થાય છે, મને લાગે તને કઈક શારીરિક તકલીફ છે, આપણે એક વખત બતાવી આવીએ, ચાલ મેં તારા માટે ગાયનેક નો ટાઈમ લીધો છે. એવું કેટલા કે છે? બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે, માં પણ આખી જિંદગી વ્યસ્ત જ રહી તમારી પાસે, પણ કોઈ એના માટે ટાઈમ સેટ કરીને લઈ જાય છે કે ના આજે એટલીસ્ટ તમે ફોન કરીને પૂછો છો ઓફિસમાંથી કે મેં તને કહ્યું તું દવાખાને જઈ આવજો, તું દવાખાને જઈ આવી, ડોક્ટરે શું કીધું, તું દવાઓ પણ લેતી આવી કે મને પ્રિસ્ક્રિપ્શન ફોટો પાડીને મોકલી આપ, હું દવાઓ લેતો આવું. આટલી કેર જો થાય ને તો પણ બહેનો ઓળ ઘોળ થઈ જાય તમારા ઉપર, જાતને નોછાવર કરી દે. પણ આ નથી થતું બહેનોની સાથે.
અને એટલે જે ડિપ્રેશન અને એ ડિપ્રેશન એના બધા માટે હું વાત કરું, એક જ મિનિટમાં મારી વાત પૂરી કરીશ, કારણ કે મેં કીધું ને આ ટોપિક એટલો બધો વિશાળ છે ને. તો તમારે બહેનોનું એક સરસ જોવું હોય ને આના માટેનું મેનોપોઝ માટેનું મસ્ત મૂવી આવ્યું છે, જલેબી રોક્સ. દરેક પુરુષોએ જોવાનું પિક્ચર છે આ. ભલે એમની સ્ત્રીઓ મોનોપોઝ માંથી નીકળી ગઈ છે, પણ એમને એમની ભૂલોનું રિયલાઇઝેશન થવું જોઈએ કે મારી સ્ત્રી કયા ફેઝમાં હતી ને મેં એની સાથે કેવું બિહેવ કર્યું હતું, મેં એને કેવી રીતે એનું મૂલ્યાંકન કર્યું હતું. કકડાટ કરે છે, ઘરમાં કંકાસનું મૂળ કરે છે, બહાના કાઢે છે, આ બધી જેટલા પણ શબ્દો બોલ્યા હોય ને એ વસ્તુ રિયલાઇઝ થવા જોઈએ. અને એમણે દે મસ્ટ સે સોરી ટુ હિઝ વાઇફ. અને એના માટે હું બહેનો કદાચ નહીં જોયું તો ચાલશે, કારણ કે એને તો આ પિક્ચર પોતે જીવ્યું છે. પણ એ આ કેમ જીવ્યું આ પિક્ચર, એના સવાલો જોઈતા હોય, ભાઈઓને જવાબો જોઈતા હોય, દરેક બેને દરેક પુરુષે પત્નીની સાથે આ જલેબી રોક્સ જોઈ આવો. સુપર ડુપર પિક્ચર છે અને આપણી વુમન હેલ્થ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે મારું બંધ કરું છું અને કાલે બાકીનું હવે હાઇજીન ઉપર કામ કરીશ. ઓકે.